ડીએસપી ઝાલા સાહેબ મારા દીકરાને ઉપર બોલાવ્યો તો મારા દીકરાને એવું કહે છે કે તારા પપ્પાને હજુ કહી દે ખોટું આવું રાજકારણ ના કરે, એવું મારા દીકરાને કીધેલું એમને. તો પીઆઈ સાહેબ તપાસ કરતા હોય તો ડીવાયએસપી ને બોલાવીને આવું મારા દીકરાને કહેવાનું કારણ શું હોઈ શકે? આરોપીને સાવરે એવું જ છે ને ખુલ્લેઆમ. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં હવે પીડિત નવનીત બાલદિયા દ્વારા ખૂબ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. થોડાક સમય અગાઉ મહુવાના પીઆઈ કેએસ પટેલ કે જેઓ આ સમગ્ર કેસમાં તપાસ કરી રહ્યા છે, જ્યારે નવનીત બાલદિયાના દીકરા પોલીસ સ્ટેશન બીજા અન્ય પુરાવા જમા કરાવવા ગયા ત્યારે હવે નવનીત બાલદિયાનો આરોપ છે કે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલાએ તેમના દીકરાને ઉપર કેબિનમાં બોલાવીને ધમકાવ્યા હતા અને એવું કહ્યું હતું કે તમારા પિતા આ સમગ્ર ઘટનામાં ખોટી રીતે રાજકારણને ભેળવી રહ્યા છે. નવનીત બાલદિયાનો આરોપ છે કે પોલીસ તેમની પર ખૂબ મોટું એક ખોટી રીતે દબાણ ઊભું કરી રહી છે. આ સાથે નવનીત બાલદિયાએ એ પણ આરોપ લગાવ્યો છે પોલીસ પર કે થોડાક સમય અગાઉ બગદાણાની જે હોટલ છે તેના સીસીટીવી પણ જયરાજ આહિર ત્યાં પહોંચે છે અને પછી ત્યાં ડિલીટ કરી દેવામાં આવ્યા છે. અન્ય એક જગ્યાના પણ સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે. તો કેમ પોલીસ અત્યાર સુધી ખૂબ ધીમી ગતિએ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે? આમ નવનીત બાલદિયાએ ભાવનગર પોલીસ પર ખૂબ મોટો એક આરોપ લગાવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દીકરાને ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા ધમકાવવામાં આવ્યો છે. તો આવો સાંભળીએ નવનીત બાલદિયાએ શું કહ્યું છે. વિશેષ નિવેદનમાં તો નિવેદન લઈ ગયા પછી જે પ્રૂફ આપવાના હતા, માનો કે જે એ લોકોનો વિડીયો ઓડિયો જે કાંઈ દેવા મારો દીકરો ગયો જે પીઆઈ પટેલ સાહેબ તપાસ કરે એમાં, ત્યારે ત્યાં બધું પ્રૂફ સાથે અને કાંઈક પંચ પુરાવાને આપવાના હતા તો ત્યાં ગયા. પછી પાછા ત્યાં ડીવાયએસપી સાહેબ ઝાલા, શું છે નામ છે સાહેબનું, ડીવાયએસપી ઝાલા સાહેબ મારા દીકરાને ઉપર બોલાવ્યો તો મારા દીકરાને એવું કહે છે કે તારા પપ્પાને હજુ કહી દે ખોટું આવું રાજકારણ ના કરે, એવું મારા દીકરાને કીધેલું એમને. તો તે જો પીઆઈ સાહેબ તપાસ કરતા હોય તો ડીવાયએસપી ને બોલાવીને આવું મારા દીકરાને કહેવાનું કારણ શું હોઈ શકે? આરોપીને સાવરે એવું જ છે ને ખુલ્લેઆમ. બીજું સીસીટીવી ને લઈને તમે શું કહેતા હતા? સીસીટીવી ની માહિતી અમે જે કાંઈ પુરાવા આપીએ છીએ અમે તો પાછળ તો એ ક્લિયર કરતા જાય છે. માનો કે એક હોટલ બગદાણા છે, સદગુરુ કે નામ બહુ ખાસ નથી પણ એક હોટલ છે, ત્યાં એના અમને એવો મેસેજ હતો કે ત્યાં જયરાજ આવેલો હતો. તો અમે પોલીસને જાણ કરી તો ત્યાં પોલીસ ગઈ તો પહેલા કે પાસપોર્ટ નથી, પાછું તપાસ કરી ગયા તો ત્યાં જે કાંઈ ડેટા હતા એ ડિલીટ થઈ ગયા. બીજી કોઈ એક દુકાનનું નામ આપ્યું હતું તો ત્યાં એ લોકોને પણ ડેટા ત્યાંના ડિલીટ થઈ ગયા. તો પોલીસ શું કરે છે? આરોપીઓને સાવરે જ છે ને. આપણે ખુલ્લે આમ બધું જગ જાહેર છે. જયરાજ આહિર આરોપી છે તો એને કેમ નથી પકડતા? આ નાના નાના ઓલા બધા દાડિયાઓને પકડી પકડીને મૂકી દીધા છે. આ પોલીસની આ જયરાજ આહિરની કઈ મિલીભગત છે? નહીં, એ લોકોને કોઈનો કઈ પણ ફોન બનાવ્યો નથી. વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં કોળી સમાજ હવે મેદાને આવી ગયો છે. રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ હનુમંત કેર હોસ્પિટલમાં નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી અને હવે તો કોળી સમાજના બેઉ પાર્ટીના આગેવાનો નવનીત બાલદિયાની મુલાકાત લઈ રહ્યા છે અને આગામી સમયમાં આ મુદ્દો ખૂબ મોટો બને તેવા એંધાર છે. ત્યારે હવે નવનીત બાલદિયાએ આજે ખૂબ મોટો ધડાકો કર્યો છે અને કહ્યું છે કે પોલીસે મારા દીકરાને બોલાવીને ધમકી આપી છે કે આમાં ખોટી રીતે કોઈ રાજકારણ ઉમેરશો નહીં. તો નવનીત બાલદિયાના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.